નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સ્વિફ્ટ કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનો કિમિયો નાકામ કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ। જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબનાઓએ આગામી આવનાર લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શરીર સંબંધી તથા મિલકત સંબંધી ડિટેક્શન તથા જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એબી વોરા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પેરોલ ફ્લો સ્કોડના એએસઆઈ સુભાષભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી તથા એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ગડિયાનાઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે ઉન્નતનગર સોસાયટી ઉના નગરપાલિકાના બગીચા પાસે પ્રોહિબિશન અંગે રેડ કરી ઉના અંગે મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટના ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ યોજાઈ। ભાજપના પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી। ઉપલેટાના ઢાંક શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યો ધર્મરથ। ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર કેસરિયા ચંડી સાથે બાઇક તેમજ ફોર વ્હીલરનો વિશાળ કાફલો જોવા મળ્યો। જય ભવાની અને જય રાજપૂતના નારાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓની બહોળી સંખ્યામાં જોડાયા। ક્ષત્રિય સમાજની રેલીનું શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધ શપથ લેવાયા। રાજપૂત સમાજ ખાતે એકત્રિત થયેલા રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ભાજપ હાય હાય અને રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા। મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા, ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ। આજે રેલી હતી, પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે। આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને ગધેથડ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે। રેલીમાં આશરે 1000 થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી છે। શપથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના। આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે। મારું નામ વાળા કાકુબા, ગામ ચરેલિયા। અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી અને ગણેશ મંદિરથી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વર્ણને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બેનું દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મરથ હતો એ ધર્મરથને અમે આગળ વધાવતા અમે આજે ઉપલેટા ક્ષત્રિય સમાજની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે અને દરેક જણ, દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલાને હરાવશું અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો, ભાજપ વિરુદ્ધ મત કરો। જય ભવાની, જય ભવાની। વડોદરા લોકસભા મત વિભાગમાં મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ અને અધિકારીઓ માટે તેમના મતદાન માટે
વડોદરાની 7 વિધાનસભા મુજબ ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. સાથે પ્રિસાઇડિંગ ઓફિસરોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાન વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 7 વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવા કુલ 7 ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. ભવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું. સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ પણ આપવામાં આવી હતી. વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આજે અમે 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં તાલીમ માટે આવેલા હતા, ચૂંટણીલક્ષી તાલીમ માટે. હું અતુલ શાહ, અમારો પ્રિસાઇડિંગ ઓફિસરની આ તાલીમ હતી. તાલીમ ખૂબ સારી રીતે રહી છે. અમારી ખૂબ સારી સમજણ આપવામાં આવી છે અને તાલીમ પત્યા બાદ અમે લોકોએ પોસ્ટલ બેલેટથી વોટિંગ પણ કરેલું છે અને પોસ્ટલ બેલેટ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા હતી. આભાર. ઓકે. અતુલ શાહ. જે ભવન્સ વિદ્યાલય ખાતે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસરની આશરે 600થી વધારે ઓફિસર્સની ઇલેક્શનની તાલીમ રાખવામાં આવેલ છે. આ સાથે પટાવાળા અને પોલિંગ સ્ટાફની પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પણ ફેસિલિટી રાખવામાં આવેલી છે, જે હેઠળ ફેસિલિટેશન સેન્ટર અત્રે રાખવામાં આવેલું છે. મારું નામ કૃતિકા ઝાલા છે, એડિશનલ મામલતદાર, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ નંબર 145 માંજલપુર AER. સાજીગંજ વિસ્તારમાં નટરા ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલું છે, જ્યાં ગત 25મી તારીખે 9 યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું, જેની કિંમત ₹120 હતી. ત્યારે યુવકો દ્વારા 100 જ રૂપિયા આપવામાં આવ્યા. ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા 20 રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને હમને તો તુझको ये दिए है, बाकी हम किसी को पैसे नहीं देते એવું કહીને મગજમારી કરવા લાગ્યા. થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકનો વિડીયો ઉતારવા ગયા. ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાનમાં ધસી આવ્યા અને અપશબ્દ ભાષાનો ઉપયોગ કરી રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ, તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી.
ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ થઈ ગઈ. ત્યારે જાણવા મળ્યું છે કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી ચિતાર ફારૂક છાપરાલ આ છાટકાનો એક સંબંધી પણ છે. હું વડોદરામાં સ્ટેશન રોડ પર એસટી ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું. 25 તારીખના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ 5 જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા. 2 સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને 100 રૂપિયા આપેલી. એની મૂળ કિંમત હતી 120 રૂપિયા. તો મેં એમની પાસે 20 રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળાગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા. અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરતી મારી પર 5 જણાએ ગાળાગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ. અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ. એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ. અને એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબને કરેલ જાણ. અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે 24 કલાકમાં ગુનેગારોની ઓળખવિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ. દુકાને હું હતો અને મારા 2 માણસ હતા નોકરી કરે. પહેલાં કોઈ દિવસ નથી આવ્યા, પહેલી વખત જ આવેલા. અને કહે છે કે અમે તો તમને 100 રૂપિયા પણ આપ્યા પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા, એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની. એમ મેં કહ્યું એ મારે ત્યાં નહીં ચાલે. મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી. એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું, બીજેપીમાં વોર્ડ નંબર 3માં મંત્રી પણ છું. પણ આવો બનાવ મારી 83થી હું આ દુકાને બેસું છું, પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં. 10 વાગે. હા. અને પછી મારી નાખવાની ધમકી આપીને એને નીકળી ગયેલ કે પાછા આવીએ છીએ અમે. મેં કીધું કંઈ વાંધો નહીં, આવો. હા. અને મારા બીજા કસ્ટમર બી બહાર ઊભા રહેલા, એ બી બચારા ગભરાઈને બધા ભાગી ગયા. નહીં, પોલીસ પેટ્રોલિંગ સારું છે, પોલીસની કામગીરી બી સારી છે, એવું નથી. પોલીસ પર કોઈ એલિગેશન થાય એવું નથી. બધા ડેલી PCR વાન બી ફરતી હોય છે આ તે. પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા, કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે. ઓળખ પરેડ થઈ તો ક્યાંના નીકળે છે? ઓળખ પરેડ થઈ તો એ કમાટી બાગના કંઈ 2 છે, કલ્યાણનગરના 2 છે અને એક ફતેહગંજ સદર બજાર ડેલાનો છે છોકરો. નામ મને ખબર નથી. શું નામ આપું? સુભાષ અગ્રવાલ.
સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ એલેમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સયાજીગંજ વિધાનસભા 142 અને અકોટા વિધાનસભા 143માં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ એલેમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, 250 જેટલી બાઇક પર કુલ 300 જેટલા શિક્ષકો આ રેલીમાં ભાગ લેતો હતો. અટલાદરાથી પરત થઈ ગેંડા સર્કલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. શહેરના મકરપુરા વિસ્તારમાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું. હવે 4 રસ્તા પર કોઈ આંદોલન નહીં થાય, ભાજપને મત નહીં, એ જ ક્ષત્રિયોનું આંદોલન. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપા વિરુદ્ધ મેદાને પડેલા ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ બંધ થવાનું નામ લેતું નથી. આજે મારો સમાજ મારું હેઠળ વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. ભાજપા વિરુદ્ધ મતદાન લેવાયો હતો. વિસ્તારમાં એક ખાનગી મેળા સંમેલનમાં હાજર સંકલન સમિતિના રાહુલજીએ જણાવ્યું, વિરોધ છે અને રહેશે. દિવસે અમે ભાજપને, કોંગ્રેસના રાહુલ મોદીજીને દેખાઈ ગયું કે જે ભાજપને ન દેખાયું ન હોત તો આજે હોત. હિન્દુત્વની રક્ષા છે, અમે ભાજપ આપીશું. અગ્રણી કેબી જાડેજાએ સ્વાભિમાન બેનર આ સંમેલનમાં કરવાનો નિર્ણય શહેરના મકરપુરા પાર્ટી પ્લોટમાં લેવાયેલા ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ હતું કે રૂપાલાનું જ મતદાન બતાવીશું. ગાંધી બોલ્યા તે રૂપાલા બોલ્યા. ક્ષત્રિય સમાજ રૂપાલા પણ મુસ્લિમ ક્ષત્રિયોએ જ કરી સિવાયના પક્ષોને મત જણાવ્યું. હવે ક્ષત્રિય સમાજનું રસ્તા પર કોઈ આંદોલન નહીં થાય, ભાજપને મતદાન નહીં, તે જ સમાજનું આંદોલન રહેશે. ઘણા સમયથી વડોદરામાં સંમેલન મળ્યું નહોતું, આથી સંમેલન બોલાવ્યું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનના અગ્રણી હાજર રહ્યા હતા અને ભાજપા વિરુદ્ધ મતદાન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. આ અમારા સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈની અસર લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને જોવા મળશે. ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર ક્ષત્રિય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર વચ્ચે જંગ છે. જ્યારે બીજી બાજુ વાઘોડિયા વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ વચ્ચે સીધો જંગ છે. જોકે કોંગ્રેસ ભાજપના ઉમેદવારને આયાતી ક્ષત્રિય ઉમેદવાર હોવાનું જણાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સ્થાનિક ક્ષત્રિય ગણાવી રહ્યા છે અને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાંથી મત માંગી રહ્યા છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે આગામી 7 મેના રોજ યોજાનાર ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ઉગ્ર બની રહ્યું છે. મકરપુરામાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સ્થાનિક તેમજ રાજ્યભરના ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મહિલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં લાલ સાડીમાં જોડાઈ હતી. તમામ અગ્રણીઓ દ્વારા સમાજને પોતાનું સ્વાભિમાન ગણાવ્યું હતું અને ક્ષત્રિય સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. અમારા સંકલ્પ સમિતિની અંદર એક ચર્ચા થઈ છે. આવતીકાલે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અમારા લાડીલા
ધર્મેન્દ્રસિંહ બાપુ આવતીકાલે રૂપાલાનો વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ સાથે છે અને હશે એવી બાહેધરી આપશે તો વાઘોડિયા વિધાનસભા અમારા ક્રાઇટેરિયામાં નહીં આવે. જો અમને કાલે બાહેધરી નહીં આપે તો વાઘોડિયા વિધાનસભા બી ક્રાઇટેરિયામાં આવશે. બાપુ કઈ રીતેનો વિરોધ કરે? રૂપાલા જે શબ્દ બોલ્યો છે એનો ધર્મેન્દ્રસિંહ બાપુ વિરોધ કરે છે અને સમાજની સાથે છે અને આવતા ભવિષ્યમાં પણ એ રૂપાલાનો વિરોધ કરતા રહેશે અને સમાજને જરૂર પડશે કે ભાજપમાંથી બાપુને સીટ છોડવી પડશે. આ વિરોધ કરીને તો સીટ તો છોડવી વિરોધ પડશે ને. એટલે જ્યારે એક પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે જ્યારે અમે સમાજે એમને પોતાના બલબુદ્ધાએ વાઘોડિયા વિધાનસભામાં ભાજપ સામે, કોંગ્રેસ સામે, એક MP MLA સામે જ્યારે જીતાડ્યા ત્યારે સમાજે એમને જીતાડ્યા હતા અને આજે પણ જ્યારે સમાજે એમને કીધું કે ભાઈ ભાજપમાં જાઓ તો વાઘોડિયાના કામ થાય ત્યારે રૂપાલા વિવાદ પેદા થયો નહોતો. ત્યારે ભાજપની નીતિ અને નિયત આપણને ખબર નથી, પણ હવે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો ધર્મેન્દ્રસિંહ બાપુએ રૂપાલાનો વિરોધ કરવો પડશે અને સમાજને સમર્થન કરવું પડશે તો સમાજ ધર્મેન્દ્રસિંહ બાપુને સમર્થન આપશે. શું નામ તમારું? મહેન્દ્રસિંહ રાઠોડ, હું રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય સમાજ. સૌપ્રથમ સૌને જય માતાજી. આજે માનેજામાં રાજપૂત ભવનમાં એક બેઠકનું આયોજન કર્યું છે. બેઠકનો ખાસ મુદ્દો એ છે કે આગળ શું રણનીતિ નક્કી કરવી છે. જેમ વડીલોએ કીધું, પણ મેં અલગથી કહેવા માંગીશ કે ઇતિહાસ ગવાહ છે. જ્યારે જ્યારે બદલાવ આવ્યો છે તો ખ્યાલી યુવાનો લાયા છે. તો જે રીતે પ્રેમથી અને શાંતિથી જે રીતે રજૂઆત કરી પણ એનો કોઈ રસ્તો આવ્યો નથી. અત્યારે જે બીજેપી સરકારની વાત કરું, અહંકારી સરકારની વાત કરું, જો એ અહંકાર પર આવતી હોય તો પછી અમે પણ એક રાજપૂતના દીકરા છે તો બતાવી દઈશું. અને જે અત્યારે જે લોકો બોલ્યા છે, જે ભાષામાં બોલ્યા છે, એ લોકોને બી આ ઇલેક્શન પતવા દો. ઇલેક્શન પત્યા પછી એ લોકોને મસ્ત એકદમ રસાલેદાર એ લોકોને અમે માવો ખવડાવીશું. માવો અને જોવામાં કહેવા માંગીશ કે એ લોકોને મેથી પાક પણ ખવડાવીશું અને ચોખ્ખા ઘીનો ખવડાવીશું. રવિરાજસિંહ સોલંકી. સયાજી હોસ્પિટલની સંલગ્ન સરકારી ફિઝિયોથેરાપી કોલેજના ડિપાર્ટમેન્ટનું એન્યુઅલ ફંક્શન ધ ગ્રાન્ડ ફિઝિયો ફિએસ્ટા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા રોજ નવા દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન આ ફિઝિયો ફિએસ્ટા પૂર્ણતાના આરે છે ત્યારે ફેશન શોનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ સિબરપંક, બાર્બી અને ઇન્ડી વેસ્ટર્ન થીમ ઉપર વસ્ત્રો પરિધાન કરી મોહક અદામાં રેમ્પ વોક કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે અમારે વાર્ષિકોત્સવ ધ ગ્રાન્ડ ફિઝિયો ફિએસ્ટા 2024નો છેલ્લો દિવસ છે. આટલા દિવસ અમે પહેલાં ડેઝ ઉજવ્યા હતા, સ્પોર્ટ્સ વીક ઉજવ્યું હતું, સાયન્ટિફિક ઇવેન્ટ ઉજવી હતી, ઇન્ડોર ઇવેન્ટ ઉજવી હતી, અમે ફનફેર પણ કર્યું હતું જેમાં 25થી વધારે સ્ટોલ્સ આવ્યા હતા અને સ્ટુડન્ટનું જે એન્ટરપ્રિનર સ્કિલ છે એ બહાર આવી હતી. આજે જે અમારો ઇવેન્ટ હતો એ કલ્ચરલ ઇવેન્ટ હતો, જેમાં અમે એનું નામ રિકવરી કાર્નિવલ રાખ્યું હતું, જેમાં અમે સિંગિંગ, ડાન્સ, ડ્રામા અને ફેશન શો જેવી થીમ્સ રાખી હતી કે જેમાં લોકો પાર્ટિસિપેટ કરે અને જેમાં જે ટેલેન્ટ હોય એ બહાર આવે અને એ ટેલેન્ટ બહાર આવે એને અમે વિનર અને પ્રાઇઝ આપીએ છીએ. મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર ગુપ્તા, પ્રેસિડેન્ટ ઓફ સ્ટુડન્ટ બોડી.
વડોદરાની હોટલમાં 16 વર્ષના બાળકનું માનસિક આર્થિક શોષણ કરતા શખ્સ સામે ફરિયાદ. વડોદરાના હરણીના ભેરુનાથ રાજસ્થાન નામની હોટલમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા બાળકને AHTUની ટીમે મુક્ત કરી હોટલ માલિક સામે ફરિયાદ નોંધાવી છે. AHTU હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન AHTU ટીમને બાતમી મળી હતી કે ભેરુનાથ રાજસ્થાની હોટલ કૃષ્ણા લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી પાસે હોટલવાળો નાના છોકરાઓ પાસે બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે, જેના આધારે દરોડા કરવામાં આવ્યા હતા. તે દરમિયાન એક 16 વર્ષનો સગીર છોકરો મળી આવ્યો હતો. તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે પોતે આ હોટલમાં છેલ્લા 1 મહિનાથી કામ કરતો હતો અને માસિક ₹9,500 પગાર નક્કી કર્યો હતો. આ કાર્યવાહીમાં હોટલ માલિક સગીર બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કરતો હોવાનું સતીશ નગજી પ્રજાપતિ હાલ રહેઠાણ ભેરુનાથ રાજસ્થાન હોટલ કૃષ્ણા લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી વડોદરા શહેર હોટલમાં મૂળ રહેઠાણ ગામ બેમાલી કુમારી ખેડા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.